તો આ તરફ આગળ આપણે વાત કરીશું અંજારની તો ઇન્ડો નેપાળ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ અંતર્ગત તારીખ 31 ડિસેમ્બર 2025 થી 3 જાન્યુઆરી 2026 દરમિયાન નેપાળમાં ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેનું આયોજન યુથ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં અંજારની વિવિધ શાળાઓમાંથી બાળકોએ વિવિધ સ્પર્ધાઓ જેમ કે કરાટે, ક્રિકેટ, બેડમિન્ટન અને વોલીબોલમાં ભાગ લઈ સૌથી વધારે મેડલ જીતી ઇન્ડિયાને બેસ્ટ વિનર ટીમનો એવોર્ડ પ્રાપ્ત કરાવ્યો। આટલું જ નહીં, 14 સ્પર્ધકો કે જે આ ટુર્નામેન્ટ માટે સિલેક્ટ થયા હતા એમાંથી 9 ગોલ્ડ મેડલ અને 5 સિલ્વર મેડલ સાથે નેપાળને હરાવી બેસ્ટ વિનર ટીમનો ખિતાબ મેળવ્યો। ઇન્ડો નેપાળ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં ભારત માટે ગૌરવ લાવનાર અંજાર તાલુકાના ખેલાડીઓનું અંજાર રેલવે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અંજાર નગરપાલિકાના વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, ગિરિરાજસિંહ જાડેજા તેમજ વાલીગણ અને સ્નેહીજનો પણ હાજર રહ્યા હતા અને આ ખેલાડીઓનું ઢોલ શરણાઈ વડે સ્વાગત કરાયું હતું અને ફૂલો વડે વધાવ્યા પણ હતા। મારું નામ ઝાલા એક્સરાજી છે। હું યુથ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં મેં ભાગ લીધો છે। એમાં વિવિધ સ્પર્ધાઓ ગેમો છે, તેમાં મેં ક્રિકેટમાં મેં ભાગ લઈ રહ્યો છે। જેમ કે વિવિધ સ્પર્ધાઓનું નામ કરાટે, બેડમિન્ટન, ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ એવી વિવિધ સ્પર્ધાઓ ગેમો છે। એમાં મેં ક્રિકેટમાં ભાગ લઈ રહ્યો છે। એમાં મેં સેકન્ડ નંબર સિલ્વર મેડલ પ્રાપ્ત કરી રહ્યો છે। એમાં મને કારણ કે મારા મા બાપનું રોશન કરીશ નામ, મારા દેશનું નામ રોશન કરીશ, મારા ગુજરાતનું નામ રોશન કરીશ ને હું ખૂબ આગળ જઈશ ને એમાં મને ખૂબ હજી મારે અહીંયા પૂરું નથી થયું મારું, હજી મારે ઇન્ટરનેશનલ રમવાની છે ગેમો। મારું નામ ઝાલા ધર્મરાજસિંહ પ્રદીપસિંહ છે। હું કચ્છના અંજારમાં આવેલા ખેડૂત ગામમાંથી બિલોંગ કરું છું। મેં નેપાળમાં થયેલ ઇન્ડો ગેમ્સમાં પાર્ટિસિપેટ કરેલું હતું, જેમાં ગુજરાત તરફથી મેં પાર્ટિસિપેટ કરેલું હતું, જેમાં મને સેકન્ડ રેન્ક આવતા સિલ્વર મેડલ પ્રાપ્ત થયેલ છે, જેની સેકન્ડ મેડલ પ્રાપ્ત થયેલ છે। તેના માટે હું આભારી છું મારા પેરેન્ટ્સ અને ટીચર્સ, કોચિસને કે આવડો અમને સપોર્ટ કર્યો છે। અને કેવું ગૌરવ થાય છે, શું લાગ્યું? મને ખૂબ જ સારું લાગે છે। અમે ત્યાં ગયા તો એવું જરાય નહોતું લાગ્યું કે અમે ઇન્ડિયાની બહાર ગયા, કે એવું જ લાગ્યું કે આ અમારું ઇન્ડિયા જ છે। ત્યાંના બધાનો નેચર ખૂબ સારો હતો અને અમારી સાથે મારી સાથે જેટલા પણ લોકો હતા હું કોઈને પણ નહોતો જાણતો, છતાં પણ મને ફેમિલીની જેમ એમને રાખ્યો છે। ગુજરાતી મારું નામ પલ્લવી રાજપૂત છે। હું ગુજરાતમાં કચ્છમાંથી અંજારમાંથી બિલોંગ કરું છું। હું 2 ટાઈમ ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલિસ્ટ છું। નેશનલમાં અક્ષય કુમારની હાથેથી બ્રોન્ઝ મેડલ મળેલું છે। રિસન્ટલી 2024માં સાઉથના હીરો જે છે સુમન તલવાર સર, જે પોતે કરાટેમાં PhD છે, એમના હાથેથી મને બેસ્ટ રેફરી જજનું એવોર્ડ તેલંગાના હૈદરાબાદ ખાતે મળેલું છે। અત્યારની વાત કરું તો 31 ડિસેમ્બર 2025થી 3 જાન્યુઆરી 2026 દરમિયાન નેપાળમાં પોખરા ખાતે 10th યુથ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવી હતી, જેમાંથી સિલેક્ટેડ બાળકોને અહીંયાથી લઈ જવામાં આવ્યા હતા અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમ કે કરાટે, ક્રિકેટ, વોલીબોલ, બેડમિન્ટન એવી ગેમોમાં અહીંયાથી 14 બાળકોને અમે લઈ ગયા હતા સિલેક્ટ કરીને, અને એમાંથી 9 બાળકોએ ગોલ્ડ મેડલ અને 5 બાળકોએ સિલ્વર મેડલ મેળવી। તો